હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે મોર્નિંગની અંદર હું ઇન્સ્ટાગ્રામ દેખતી હતી અને એની અંદર મેં એક સરસ પેજ દેખ્યું અને એની અંદર બહુ સરસ ફાઇન ફાઇન ડ્રેસ હતા. પછી મેં કીધું કે લાવો આપણે અંદર ડિટેલમાં ચેક કરીએ. હવે ઇન્સ્ટાગ્રામની અંદર ફેક આઈડી એટલે કે જે ફ્રોડ કરે છે એ આઈડી તમે કેવી રીતે ચેક કરશો? હવે એને એટલા સરસ સરસ ડ્રેસ મૂકેલા હતા અને એ ડ્રેસની જે પ્રાઇસ હતી એ મારા ખ્યાલથી 2200-2500ના હશે. કોટન, પ્યોર કોટનના ડ્રેસ હતા અને એકદમ ડિઝાઇનર જેવા લાગતા હતા. એને એના બાયોમાં એટલે કે એને ડિસ્ક્રિપ્શનમાં લખેલા હતા 600 રૂપિયાનો એક ડ્રેસ, 1500 રૂપિયાના 3 ડ્રેસ અને 2000ના 5 ડ્રેસ. એનું કમેન્ટ સેક્શન બી બંધ હતું અને એનો ફેસ પણ એ નથી બતાવતા, બરાબર છે. તો ઇન્સ્ટાગ્રામની અંદર તમારે ચેક કરવું હોય કે ભાઈ કેવી રીતે ફ્રોડ થાય છે તો એ લોકો કમેન્ટ ઓપ્શન એક બંધ રાખશે અને પ્લસ તમને સીઓડી નહીં આપે એટલે કે કેશ ઓન ડિલિવરી નહીં આપે, તમને ગૂગલ પે જ કરવાનું કહેશે. એ લોકો એમનું ફેસ પણ નથી બતાવતા. અને એકવાર હું આ વસ્તુમાં છેતરાઈ ગયેલી છું બહુ પહેલાં, એટલે એ ટાઈમે તો મને એટલો ખ્યાલ નહોતો આવ્યો, પણ આજે સવારે મેં આ પેજ દેખ્યું તો મને ઘડીક તો એટલો બધો ગુસ્સો આવી ગયો કે હું રિપોર્ટ કરું. પણ મેં કીધું કંઈ નહીં, હવે ઓડિયન્સને આપણે કહી દઈએ, જે બી મારા યુટ્યુબર્સ છે, જેને બી મને સબસ્ક્રાઈબ કરી છે, કે ભાઈ ઇન્સ્ટાગ્રામ જેટલું સારું છે એટલું જ એની અંદર ફ્રોડ બી થાય છે. એટલે બી અવેર, એટલે કે તમે ધ્યાન રાખજો. વસ્તુ સારી છે એવું નથી, ઘણા લોકો વ્યવસ્થિત રીતે બિઝનેસ બી કરે છે એની અંદર, પણ ઘણા લોકો છે આવું ફ્રોડ કરે છે અને નાના લોકોને બિઝનેસ બી નથી કરવા દેતા. એટલે જે લોકો એમનું ફેસ બતાવે, જે કમેન્ટ્સ જે છે એ તમે કરી શકો, એટલે કે કમેન્ટ્સ તમને ઓપ્શન જોવા મળે, એ લોકો પ્યોરલી બિઝનેસ કરતા હોય છે તો તમે એની પર ટ્રસ્ટ કરી શકો છો. અને એ લોકો ગૂગલ પે બી કદાચ આપતા બી હોય છે, ઘણીવાર સીઓડી નથી બી હોતું, કારણ કે સીઓડીમાં બહુ બધો પ્રોબ્લેમ આવે છે, વારઘડે રિટર્ન આવે છે, નથી લેતા. એટલે એવું જરૂરી નથી કે સીઓડીનું ઓપ્શન હોય તો એ લોકો ફેક હોય છે, પણ જે લોકો ફેસ રિફિલ નથી કરતા અને જે લોકો તમને કમેન્ટ્સનું ઓપ્શન નથી દેખાતું એ લોકો જ ફ્રોડ હોય છે. તો અમુક 2-3 વસ્તુ છે એનું ધ્યાન રાખવું, અધરવાઇઝ ઇન્સ્ટાગ્રામ સારું જ છે.